ઘણીવાર મોટા મોટા નુસ્ખાઓ એ કામ નથી કરી શકતા જે તમારી નાની એવી આદત કરી દે છે. જેમ કે નહાતી વખતે જો તમે આ 3 કામ કરી લો તો તમારી હેલ્થમાં જબરદસ્ત સુધારો થશે. માથાથી લઈને પગ સુધી દરેક અંગને ફાયદો મળશે અને એ પણ ₹1નો ખર્ચ કર્યા વગર. નમસ્કાર, ગુજુ હેલ્થ ઉપાયમાં તમારું સ્વાગત છે. જુઓ, અષ્ટાંગ યોગના જે 8 અંગ છે એમાં શરૂઆતમાં યમ અને નિયમ આવે છે અને પહેલો નિયમ શૌચ છે, પછી સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન આવે છે. શૌચ એટલે પ્યોરિટી અથવા શરીરની શુદ્ધિ. શરીરની શુદ્ધિ માટે તમે રોજ સ્નાન કરો તો જ છો, પણ નહાતી વખતે આ 3 એવી નાની નાની વસ્તુઓ છે જેને જો તમે અપનાવી લો તો આ સ્નાન તમારું જીવન બદલી નાખશે. શરીર એકદમ નિરોગી બની જશે, હેલ્થ તો સારી થશે જ, પણ તમે આખો દિવસ એકદમ એનર્જેટિક ફીલ કરશો. અને બીજા પણ ઘણા બધા ફાયદા છે જે હું આગળ ધીમે ધીમે જણાવતો રહીશ. તો સૌથી પહેલી પ્રેક્ટિસ જે તમારે નહાતી વખતે કરવાની છે, અને 90% લોકો રોજ આને ઇગ્નોર કરે છે કે ભાઈ નાહી લીધું, માથાથી લઈને પગ સુધી પાણી નાખી દીધું, સાબુ લગાવી દીધો, પણ જે સૌથી ખાસ અંગ છે તમારા પગના તળિયા એને સાવ ભૂલી જાય છે. શું તમે જાણો છો કે તમારા પગના તળિયામાં 3000થી વધારે નાડીઓ એટલે કે એન્ટિંગ્સ હોય છે, આખા શરીર સાથે જોડાયેલી હોય છે. અને આ નર્વ એન્ડિક્સને એક્ટિવેટ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે નહાતી વખતે તમે તમારા પગના તળિયાને સારી રીતે સાફ કરો. તમારી પાસે કોઈ પથ્થર કે બ્રશ હોય જેનાથી તમે તમારા પગ અને એડીઓ સાફ કરતા હોય, એનાથી ઓછામાં ઓછી 2 મિનિટ સુધી તમારા પગના તળિયાને ઘસો. જ્યારે આ નાડીઓ જાગૃત થઈ જશે ને ત્યારે આખા શરીરને ફાયદો મળશે. તમારું પાચન સુધરશે, આંખોનું તેજ વધશે, તમારું મગજ તેજ થશે અને શરીરમાં દુખાવો રહેતો હશે તો એ પણ દૂર થવા લાગશે. ટૂંકમાં એટલા બધા ફાયદા છે કે જો તમે ખાલી પગના તળિયા પર ધ્યાન આપી દો છો તો તેના ફાયદા ગણતા ગણતા થાકી જશો. એટલે તળિયાને ઘસવાના છે, પગની આંગળીઓને સાફ કરવાની છે અને પગના જે નખ છે એને પણ સારી રીતે ઘસીને થોડીવાર માલિશ કરો. તમે પાટલા પર બેસીને નહાતા હોય કે ઊભા, પણ બંને પગમાં આ કામ તમારે કરવાનું જ છે. પગની આંગળીઓને વચ્ચે પણ બરાબર સફાઈ કરવાની છે. ચહેરા પર જે ચમક આવે છે ને એ ખાલી મોઢા પર ક્રીમ કે સાબુ લગાવવાથી નથી આવતી. તમે તમારા પગના તળિયા પર ધ્યાન આપો એટલે ચહેરો આપોઆપ ચમકવા લાગશે અને લોકો તમને પૂછવા લાગશે કે ક્યાં બ્યુટી પાર્લરમાં જાઓ છો કે ક્યાં કયો સાબુ લગાવો છો. અને જ્યારે સાબુની વાત આવી જ છે તો હું તમને જણાવી દઉં કે નાહવાના પાણીમાં અમુક એવી વસ્તુઓ હોય છે જેને જો તમે પાણીમાં ઉમેરી દો છો તો સારી હેલ્થ તો મળશે જ, પણ તમારી સુંદરતામાં પણ 4 ચાંદ લાગી જશે. જો તમે જાણવા માંગતા હોય કે એ વસ્તુ કઈ છે તો આગળનો વિડીયો હું એ જ ટોપિક પર બનાવીશ. બસ તમે નીચે કોમેન્ટમાં જઈને મને યસ લખી દો અથવા એક નાનકડું દિલ મોકલી દો, હાર્ટ મોકલી આપો. હવે બીજી વસ્તુ જોઈ લઈએ કે નહાતી વખતે તમારે શું કરવું જોઈએ. એના પહેલાં હું તમને આનું મહત્ત્વ જણાવી દઉં કે યોગ અને આયુર્વેદ એવું કહે છે કે શરીરની 90% બીમારીઓનું મૂળ તમારા પેટમાં છુપાયેલું છે. તો જો આપણે કોઈ રીતે પેટને એક્ટિવ કરી લઈએ, અને બીજી તમારી જે કરોડરજ્જુ છે એના વિશે એવું કહેવાય છે કે તમારી કરોડરજ્જુ જેટલી ફ્લેક્સિબલ હશે એટલા જ તમે યુવાન દેખાશો. એટલે 2 ખાસ અંગ થઈ ગયા, તમારું પેટ અને તમારી પીઠ. અમારા અહીંયા આને પાણીની ધાર કરવી કહેવાય છે. એટલે કે આ 2 અંગો પર સતત પાણી રેડવું. તમે ડૂટી પાસે તમારો હાથ રાખી લો અને પેટ પર ડૂટીવાળી જગ્યા પર ડબલાથી 2-4 ગ્લાસ પાણી નાખો. ડૂટીને એક્ટિવ કરો અને પછી પાછળ પીઠ પર તમે થોડી સ્પીડમાં પાણી નાખો. ભલે સાવરથી કે પછી નળ નીચે જેમ પણ તમે નહાતા હોય એ રીતે. તમે વિચારી પણ નહીં શકો કે આના કેટલા ફાયદા થશે. જો આ 2 અંગો જાગૃત થઈ ગયા ને અને આની પર ધ્યાન આપી દીધું તો તમારા શરીરની કાયાપલટ થઈ જશે. બસ 2 મિનિટ તમે આ અંગો પર લગાવો. તમારી કરોડરજ્જુમાં જેટલા પણ બ્લોકેજ છે
કે જે અડચણોના લીધે શરીર બીમાર પડે છે એ બધું દૂર થવા લાગશે. તમે એકદમ એનર્જેટિક અને યંગ ફીલ કરશો, અને ખાલી ફીલ જ નહીં કરો પણ લાંબા સમય સુધી જુવાન રહેશો. જ્યારે તમે ડ્યુટી પર આ રીતે પાણીની ધાર કરો છો ને, ત્યારે પેટને લગતી બીમારીઓ તો સાવ ગાયબ જ થઈ જાય છે. ઋતુ પ્રમાણે એક વાતનું ધ્યાન રાખજો કે બહુ વધારે ઠંડા કે બહુ વધારે ગરમ પાણીથી નથી નાહવાનું. શિયાળો હોય તો પણ હળવું ઉફાળું પાણી લો અને એનાથી ધાર કરો. આ પાણીની ધાર કેટલી જરૂરી છે એનો અંદાજો તમે એ વાત પરથી લગાવી લો કે ડિલિવરી પછી માતાઓને જ્યારે સ્નાન કરાવવામાં આવે છે ત્યારે 10 થી 15 દિવસ પછી આ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. પેટ ઉપર ગરમ ગરમ પાણીની ધાર કરવામાં આવે છે, જેથી ત્યાં જે ચરબી જમા થઈ ગઈ હોય છે એ ધીમે ધીમે ઓગળવા લાગે છે અને પેટને લગતી કોઈ સમસ્યા ના થાય. મતલબ કે આ બહુ જ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ રહેશે. તમે આ 2 પ્રેક્ટિસ ચોક્કસ કરજો. અને ત્રીજી જે વસ્તુ છે એના વિશે તો તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ તમારી આંખોની રોશની વધારશે અને સાથે જ તમારા ચહેરા પર એક મસ્ત ટાઇટનેસ એટલે કે કસાવ લાવશે. આમાં કંઈ ખાસ નથી કરવાનું, બસ જ્યારે નાહવા જાઓ એના પહેલાં તમારા મોઢામાં પાણી ભરી લો અને પછી સ્નાન કરો. આનાથી 2 ફાયદા થશે. જે મેં કીધું એમ આંખોનું તેજ વધશે અને ચહેરા પર કરચલીઓ નહીં પડે. અને બીજો એક મોટો ફાયદો એ મળશે કે આ જે તમારું સ્નાન છે એ ધ્યાનમાં બદલાઈ જશે. આજે તમે આ ટ્રાય કરીને જોજો કે જ્યારે મોઢામાં પાણી ભરીને નાવ છો ત્યારે તમારું પૂરું ફોકસ તમારા સ્નાન પર જ રહેશે. અને જ્યારે તમે કોઈ એક વસ્તુ પર ફોકસ કરો છો ને તો એ જ મેડિટેશન એટલે કે ધ્યાન છે. તો નાતા ધ્યાન કરવાની આ બહુ જ સહેલી રીત છે. 3 વસ્તુ મેં તમને જણાવી દીધી. પગના તળિયા બરાબર સાફ કરવાના છે, તમારી ડ્યુટી અને કરોડરજ્જુ પર પાણીની ધાર કરવાની છે, અને ત્રીજું મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાનું છે. ત્યાર પછી નાહી લીધા બાદ તમે એ પાણી થૂકી દેજો અને ટુવાલથી તમારા શરીરને એકદમ સારી રીતે ઘસીને લૂછી લો, જેથી તમારા શરીરની એક સરસ મજાની સૂકી માલિશ થઈ જાય અને આખા શરીરમાં લોહીનું ભ્રમણ વધી જાય. અને એક બીજું નાનકડું કામ, તમે કહીશો કે નાનું કરીને આટલી બધી વસ્તુઓ બતાવી દીધી, પણ આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે નાહ્યા પછી થોડુંક તેલ લઈ લો. સરસવનું તેલ હોય કે તલનું તેલ હોય, એને તમારી ડૂટીમાં લગાવો, બંને નસકોરામાં લગાવો, બંને કાનમાં લગાવો, અને જે મળમાર્ગ છે ત્યાં પણ સહેજ અંદરની તરફ આ તેલ લગાવી શકો છો. આના એટલા બધા ફાયદા છે કે તમારું આ જે શરીર રૂપી મશીન છે ને એનું જ્યારે ઓઇલિંગ થાય છે ત્યારે આખી જિંદગી તમારા સાંધામાં ગ્રીસ જળવાઈ રહે છે. ચાલતા ફરતા અને ઉઠતા બેસતા જે કટકટ અવાજ આવે છે એ બિલકુલ નહીં આવે. તમારું પેટ સારું રહેશે, મગજ શાંત રહેશે, એટલે કે આખું શરીર એકદમ ફિટ અને સ્વસ્થ રહેશે. તો હવે સ્વસ્થ રહેવાનો આનાથી સહેલો રસ્તો બીજો કયો હોઈ શકે? બસ નાતી વખતે આ નાનકડો અભ્યાસ કરો. જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. અને ફરીથી રિપીટ કરું છું કે જો તમે જાણવા માંગતા હોય કે નાહવાના પાણીમાં શું નાખવું જોઈએ તો નીચે કોમેન્ટમાં જઈને યસ લખો અથવા એક નાનકડું હાર્ટ મોકલી દો. આજ માટે બસ આટલું જ. તમે અત્યારે જોઈ રહ્યા હતા ગુજ્જુ હેલ્થ ઉપાય ચેનલ. અને ખાસ મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઘરગથ્થુ નુસ્ખાઓ પર આધારિત છે. કોઈ પણ ઉપાય અથવા પ્રયોગ અપનાવતા પહેલાં નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી.